આપણે બધા લોકો પ્રભુના છીએ. આ ધરતી ઉપર બધી જ્ઞાતિ જાતિ હાલે છે ને એ જ્ઞાતિ જાતિ ક્યારે? જ્યારે તમારે ભીડ ન પડે ત્યારે, જ્યારે તમને કોઈ સ્થિતિ વિકટ ન આવે ત્યારે. બાકી વિકટ સ્થિતિ આવે તો વિવેક સ્વામી બધા જ્ઞાતિથી ભૂલી જાય છે. યુવાન દીકરાનું એક્સિડન્ટ થાય અને ડોક્ટરો એમ કહે કે લોહી ચડાવવું પડશે આને, અને તમે બ્લડ બેંકમાં જાઓ, કોઈ દી કીધું આમ બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણનું જ લોહી આપજો? ત્યારે તો કોઈને જ્ઞાતિ જાતિ નથી યાદ આવતા. જ્યારે બધું સ્વસ્થ હોય ને ત્યારે બધાય આ ફંદ આવડે આપણને. ભૂખ ન લાગ્યું એટલે શું કે મને આ નથી ભાવતું, બીજું આપો કઈ. પણ 2 દિવસથી આ જમવાનું મળ્યું ન હોય અને પછી આપો લ્યો ને ટાઢો રોટલો, ઓહો બહુ સારો લાગે છે ટાઢો. જાતિ ને પાતી નહીં હરી કેરા દેશમાં. આ વર્ણનો વિકાર કાઢી નાખો. સુખદેવજી મહારાજે વર્ણ વ્યવસ્થાની વાત બતાવી. ત્યાર પછી એમણે પ્રભુના વિરાટ સ્વરૂપની કથા બતાવી. આ વિશ્વ એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે, પ્રભુનું આખું આ સ્વરૂપ છે. પછી પરમાત્માએ વ્યાસને વંદના કરી, પોતાના ગુરુને વંદના કરી. ભગવાનને વંદના કરી, પોતાના દીક્ષા ગુરુ રાધાજીને પ્રણામ કર્યા. અને પછી આ ભાગવતમાં જે મૂળ ભાગવત જે છે ચતુશ્લોકી ભાગવત, એ ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. જે ભગવાન નારાયણના મોઢામાંથી 4 જે શ્લોકો પ્રગટ થયા અને એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો બન્યા, એ ભાગવત છે. મૂળ તો ચતુશ્લોકી ભાગવત જ છે. એ ચતુશ્લોકી ભાગવતની કથા માયાના આવરણની કથા અને અંતમાં મુક્તિના 2 પ્રકારોની કથા બતાવી. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ, આ 2 મુક્તિઓ બતાવી. આ 2 એક પ્રકારના વાહન છે. સદ્યો મુક્તિ એટલે પ્લેન છે અને ક્રમ મુક્તિ એટલે ટ્રેન છે. ટ્રેનમાં પૈસો ઓછો જોઈ, પ્લેનમાં પૈસા વધારે જોઈ. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે પ્લેનમાં બેસવું છે કે ટ્રેનમાં. પ્લેનમાં બેસશો તો સીધા તમારા સ્ટેશન ઉતારશે અથવા તો 1-2 સ્ટેશન આગળ ઉતારશે. ટ્રેનમાં બેસશો તો બહુ બધા સ્ટેશન આવશે ને પછી તમને લઈ જાય. હવે નક્કી તમારે કરવાનું છે કે આપણે શું કરવું છે. આ મનુષ્ય અવતારમાંથી સીધું જ ભગવાનના ધામમાં પહોંચી જવું છે તો ભગવાનના નામનું નાણું વધારે તમારે ભેગું કરવું પડશે. અને એમ થાય કે ના ના આપણે તો ક્યાં એટલું બધું જે ઉતાવળ છે, તો પછી કીડા મકોડા કૂતરા વાંદડા બિલાડા આમાં થઈને જવાનું. ને પછી જલસા. વાંદરા બની તો કેટલું ફ્રૂટી જ પીવા મળે. કેટલું સારું ફ્રૂટી પીવા મળે, મફતની હાવ. આઈના વાંદરા વાળા હાળા. બિસ્કિટ નો ખાધા? ફ્રૂટી આપો, ફ્રૂટી. અમુક તો એટલા વાયડા છે ને કે ફ્રૂટી આપો ને તો જે વસ્તુ લઈ ગઈ ને તોડીને તમને આપે પાછું. કોણ જાણે કે આ ભાવમાં આપણે એનું શું બગાડ્યું હોય. કેટલું ચંચળ એ જીવ, એક જગ્યાએ બેહે નહીં. આ ડાળથી આ ડાળ ને આ ડાળથી આ ડાળ. એટલે જ તો મહાપુરુષોએ આપણા મનને પણ મરકટ જેવું કીધું છે. આપણું મને મરકટ જ છે. એક જગ્યાએ બેહે જ નહીં હરખું, એક ડાળથી બીજી ડાળે જાય જ પાછું.
તો સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિની બે વાત બતાવી. અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણ બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણો બતાવી અને ભાગવતના દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી તૃતીય સ્કંદ જે સર્ગલીલા છે એમાં મૈત્રેય અને વિદુરના સંવાદની કથા છે કે વિદુરજી મહારાજ સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે ભગવાનનું ભજન કરવા વયા ગયા હતા. કેમ તો કહે છે કે દુર્યોધને મેણું માર્યું હતું, દુર્યોધને એનું અપમાન કર્યું હતું. જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સમાપન થયા એટલે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, આ તમારા દીકરો કલીનો અવતાર છે, એની વાત માની અને તમે આમ ન કરો, પાંડવોને એનો ભાગ આપી દો. પણ દીકરાઓના મોહની અંદર પડેલો ધૃતરાષ્ટ્ર વિદુરજી મહારાજની વાત માન્યો નહીં. વિદુરજી મહારાજે દુર્યોધનને કીધું કે તમે એનો ભાગ આપી દો. એટલે દુર્યોધને એનું અપમાન કર્યું કે મારા રાજ્યમાં રહી અને મારો રોટલો ખાય, મારું અનાજ ખાય અને હિત જેને પાંડવોનું ઈચ્છવું છે એવા મંત્રીની મારે જરૂર નથી, ચાલ્યા જાવ અહીંયાથી. એટલે વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી ગયા, ઘરે ગયા, પોતાની પત્ની સુલભા નારીને સાથે લઈ અને ગંગાના કિનારે આવી અને ભગવાનનું ભજન કરે છે, ઝૂંપડીમાં બેઠા છે. ધૃતરાષ્ટ્રે ઘણું બધું ધન મોકલાવ્યું પણ પાછું મોકલી દીધું. આ ધૃતરાષ્ટ્રે વિદુરને ધન મોકલાવ્યું ને પાછું મોકલી દીધું ને એ માત્ર ને માત્ર મને તમને સંકેત અહીંયા મને તમને સંદેશો આપ્યો છે કે તમે જ્યારે ભગવાનના ભજન કરવા જાઓ ત્યારે ભૌતિક સુખોનું ત્યાગ કરવો જોઈએ માણસે. પણ આપણે તો અમુક જણા તો હા નિવૃત્તિમાં તીર્થોમાં રહેવા વયા જાય. અમે 1 મહિનો જઈએ છીએ હરિદ્વાર રોકાવા. કેટલો? 1 મહિનો. 15 દિવસે છોકરાને ફોન કરે કે આપણું હગું કોઈ આવે છે ત્યાંથી અહીંયા, ઓળખીતું કોઈ હરિદ્વારમાં આવે છે? કેમ હું જોતું તું? એ કે અથાણું થઈ રહ્યું છે, મોકલજો ને થોડુંક અથાણું. હવે તું અથાણું ખાવા હરિદ્વાર ગયો છે? માણસ તીર્થમાં જઈ અને ભૌતિક સુખોનો ત્યાગ કરે. તીર્થમાં જઈ અને જે સગવડતાઓ જે આપણી બસ આપણી જરૂરિયાતની સગવડતાઓ સચવાઈ જાય એટલી વ્યવસ્થા થઈ જાય એટલે બહુ થઈ ગયું છે. પણ આપણે અહીંયા જઈને ના હું નીચે નહીં બેસી શકું, મને પગ બહુ દુખે, મારાથી બહુ હલાહે નહીં એટલે ઉતારો નજીક આપજો. કાલ તો હું એ જ જોતો હતો કેટલા લોકોને પગ દુખે છે, કોઈના દુખતા નહોતા. કોઈના દુખતા નહોતા. આ એક રાજનના દુખતા હતા. અપમાન કર્યું, કાઢી મૂક્યા આને. એટલે વિદુરજી મહારાજ ગંગાના કિનારે જઈ તાંદળિયાની ભાજી ખાલી પાણીમાં બાફે, મીઠું નાખ્યા વગરનું આહાર કરે છે. કેમ? જેને ભગવાનનું ભજન કરવું હોય એને ચટપટા પદાર્થો ખાવા નહીં. પણ આપણે તો જ્યાં સુધી ચટાકા પટાકા ન ખાય ત્યાં જ મેલ ન આવે. હા, કેવા નામ આપ્યા હોય નહીં, પેલા કુરકુરિયા, એનું એલું રેપર ખાલી એમ તોડો તો એટલી દુર્ગંધ આવતી આપણને. અને તોય કેટલા લોકો ભાવથી ખાતા હોય. છોકરા હાટું લીધા હોય અને લીધા હોય છોકરા હાટું, પણ ખાતા હોય એના મમ્મી પાછા બેઠા બેઠા. પણ મૂળ વાત એ છે કે તીર્થમાં જઈએ ત્યારે ભૌતિક સુખનો ત્યાગ કરવા માટે થઈ અને વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રે મોકલેલી સંપત્તિ પાછી મોકલી દીધી, સ્વીકાર ન કર્યો. બીજું, ભગવાન જેવા ભગવાન આવીને દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન સમજી જા, પાંડવોને 5 ગામ આપી દે. પણ દુર્યોધન ન માન્યો. પરમાત્મા માટે એણે ભોજન તૈયાર કરાવ્યા પણ ભગવાન એના ઘરે જમ્યા નહીં. અને અંતે પરમાત્મા વિદુર કાકાના ઘરે આવી અને ભોજન કરે છે. જ્યાં ભાવ હોય ને ત્યાં ભગવાન જમે છે. भाव का भूखा हूं मैं, भाव ही एक सार है, भाव से मुझे भजे तो उसका बेड़ा पार है.
જેને ભાવ હોય ત્યાં પરમાત્મા જમવા જાય છે. પછી ભલે એના ઘરમાં બીજું કાંઈ બનાવ્યું ન હોય. અને એટલા માટે આપણા કવિઓ લખે ને, જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્મા વધારે પડતા જાય છે. સંપત્તિ હોય ત્યાં ભગવાન જાય એવું જરૂરી નથી, યાદ રાખજો. શબરી પાસે સંપત્તિ નહોતી, સુદામા પાસે સંપત્તિ નહોતી. અરે ગામડાની પેલી અભણ શકુબાઈ પાસે ક્યાં સંપત્તિ હતી, અને છતાંય ભગવાન ત્યાં ગયા. કેમ? ભાવ ભગવાનને જોઈએ છે. આપણે 56 ભોગ ભગવાનને ધરીએ, એમાંથી 1 ચમચી જેટલું ઓછું થાય છે નહીં. અને જો ઓછું થતું હોય તો આપણે ધરીએ એવા છીએ? આપણે ભગવાનને આપીએ નહીં કાંઈ, પણ છતાં ભગવાન એમાંથી આપણો ભાવ જમે છે. 56 ભોગ આમ 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 હોય, બસ ભગવાન આમ ખાલી જોયા કરે, સુગંધ લ્યા કરે, અડવાનું નહીં, એને સ્પર્શ નહીં કરવાનો, ખાલી દૂરથી જોયા કરો. નામ કેટલા ભાત ભાતનું બનાવ્યું છે, અને તોય પરમાત્મા ભાવ જમે છે. એ વિદુરજી મહારાજના ઘરે ભગવાન ભોજન કરીને ગયા. યુદ્ધ તો નક્કી થયું. વિદુરજી ફરતા ફરતા બરાબર ગયા, અને એમાં બરાબર ઘણા વર્ષો પછી યાત્રા કરતા કરતા યમુનાના કિનારે આવ્યા. અને યમુનાના કિનારે એને ઉદ્ધવજી મળ્યા છે. ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો કે શું કરે છે ભગવાન કૃષ્ણ? ઉદ્ધવે રડતા રડતા જવાબ આપ્યો, કાકા, તમે જે કૃષ્ણની વાત કરો છો ને, કૃષ્ણ હવે ધરતીમાં નથી રહ્યા, એ સ્વધામ ગમન ગયા છે. એટલે વિદુરજી મહારાજ જરા દુઃખી થયા, અને ગદગદિત સ્વરે એણે કહ્યું કે ઉદ્ધવજી, ભગવાન સ્વધામ ગમન થયા હોય તો મારા ઉપર જો કૃપા કરો તો એટલું કરો ને, કે મને ભગવાનનો સંદેશો સાંભળવો છે, મારે પરમાત્માનો ઉપદેશ સાંભળવો છે, મને સંભળાવશો? એટલે ઉદ્ધવે કહ્યું કે તમારો ઉપદેશ તૈયાર છે, પણ હું નહીં કહી શકું. મને ખબર છે તમને શું કહેવાનું છે, બધી મને ખબર છે, પણ હું તમને નહીં કહું. કેમ? તો કહે છે કે ભગવાને આ કામ મૈત્રી ઋષિને સોંપ્યું છે, એટલે તમે મૈત્રી ઋષિ પાસે જાઓ અને એ તમને તમારું ઉપદેશ આપશે. એક રાત્રિ ઉદ્ધવજી મહારાજ અને વિદુરજી બંને ભગવાનના અંતરંગ સખા યમુનાના કિનારા ઉપર રોકાયા. ત્યાંથી ચાલતા થયા વિદુરજી મહારાજ. ચાલતા ચાલતા મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિને વંદન કરીને કીધું, બાપજી, પ્રભુનો ઉપદેશ મને સંભળાવો ને, મારે સાંભળવો છે. અને ત્યારે બેઠા છે ઊંચા આસને મૈત્રી ઋષિ બેઠા છે, નીચેના આસને વિદુરજી મહારાજ બેઠા છે. અને એમને પ્રાર્થના કરી અને વિદુર એટલું કહે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમ વિંદેત ભૂયસ્તતયેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. બાપજી, આ સંસારમાં માણસ સુખ પામે છે, માણસ દુઃખ પામે છે, એનું કારણ શું છે? સુખાય કર્માણિ કરોતિ લોકો. શા માટે આ બધું થઈ રહ્યું છે સંસારમાં? ત્યારે મૈત્રી ઋષિ કહ્યું કે તમારો પ્રશ્ન બહુ સારો છે. આ સંસારમાં માણસ સુખ અને દુઃખ એક જ વસ્તુથી પામે છે, પોતાના કર્મથી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આ સંસારમાં માણસ કર્મથી સુખને પામે, કર્મથી માણસ દુઃખને પામે છે. પછી તો વિદુર અને મૈત્રીનો સંવાદ આગળ વધતો ગયો. એમાં મૈત્રી ઋષિએ આ સૃષ્ટિના સર્જનની કથા કરી કે ભગવાન નારાયણે પોતાની નાભી કમળમાંથી એક કમળ પ્રગટ કર્યું. એ કમળની ઉપર બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માને સજીવ સૃષ્ટિ રચવાનો આદેશ આપ્યો. જળચરોની રચના થઈ, પણ પૃથ્વી જળમાં લીન હતી. એને લઈ આવવા માટે શું કરવું? તો ફરી પાછી ભગવાન નારાયણની ઉપાસના કરી ભગવાન બ્રહ્માએ. અને એ સમયે પરમાત્માએ પ્રાર્થના સાંભળી
પરમાત્માએ છીક આવી, એમાંથી બરાબર ભગવાન નાકમાંથી વરાહ અવતાર લઈ અને પરમાત્મા ધારણ થયા, પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. એ ભગવાન પૃથ્વીને લેવા માટે જ્યારે ગયા તો એ પૃથ્વી જળમાં લીન હતી. ત્યાંથી દાઢ વડે ખેંચીને લઈ આવતા હતા. તો એક હિરણ્યાક્ષ નામનો અસુર આવીને કહે છે, આ ધરતી મારી છે, મારી છે, છોડી દો. ભગવાન કહે છે કે હજી આને બહાર લઈને નથી ગયો, ત્યાં તો લોકો કહેવા માંડ્યા કે મારી છે, મારી છે. ભગવાનને સમજાવે છે કે ભાઈ, આ ધરતી કોઈની છે નહીં, બધાની માં છે, આને ક્યારેય ભોગવાય નહીં. પણ હિરણ્યાક્ષ માન્યો જ નહીં. પરમાત્મા સાથે યુદ્ધ કરે. પરમાત્માએ એના યુદ્ધની અંદર ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી અને પૃથ્વીને લઈ આવી અને શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરે છે. વિદુરે પ્રશ્ન કર્યો કે હે બાપજી, આ રાક્ષસ કોણ હતો? તો કહે છે કે દિતિનો દીકરો હતો. આ તો વધારે આશ્ચર્ય થયું કે દિતિ તો દેવોની માતા છે ને એના ઉદરમાંથી રાક્ષસ સમજાતું નથી કાંઈ. ત્યારે મૈત્રેય ઋષિ કહે છે, સાંભળો વિદુર, દિતિ દેવોની માતા છે, વાત બરાબર છે, પણ એક વખતના સમયે ઘટના એવી ઘટી છે કે બરાબર સંધ્યાનો સમય હતો. દિતિએ પોતાના પતિને સંધ્યાના સમયે કીધું કે મારા મનની અંદર કામનો પ્રવેશ થયો છે, આપણે કામને ભોગવીએ. કશ્યપ ઋષિ કહે છે કે દેવી, સંધ્યાનો સમય કામ ભોગવવા માટે નથી, ભોગ ભોગવવા માટે નથી. સંધ્યાનો સમય પ્રભુનું ભજન કરવા માટે છે, ભગવાનનું ભજન કરવા માટે સમય છે, માટે તમે ભગવાનનું ભજન કરો. પરંતુ દિતિ એને માન્યા નહીં. અંતે કામ ભોગવો, અને કામ ભોગવો એટલે 4 દોષ લાગ્યા. પહેલો દોષ, મન ઉપરનો સંયમ ગુમાવ્યો. બીજો, સંધ્યાનો દોષ લાગ્યો એટલે કે સમયનો દોષ લાગ્યો. ત્રીજો, પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એનો દોષ લાગ્યો. અને ચોથો દોષ, સંધ્યાના સમયે શિવ અને ભવાની બે વિચરણ કરવા નીકળે, આ સમયનો દોષ લાગ્યો. એટલે આ 4 દોષને લઈ અને એના ઉદરની અંદર જે બાળકો આવ્યા એ રાક્ષસ યોનિના બાળકો આવ્યા. કે તમારા ઉદરમાં બાળકો આવશે પણ રાક્ષસ આવશે. પોતાના પતિ પાસે ક્ષમા માગી દિતિએ કે મને માફ કરી દો, પણ મારા બાળકો રાક્ષસ ન થાય એવી કૃપા કરો. પણ કશ્યપ ઋષિએ કીધું કે દેવી, તમારા ઉદરમાં રાક્ષસ જ જન્મશે, પણ તમારા દીકરાનો દીકરો જે થશે એ ભગવાનનો અનન્ય ભક્ત થશે. અને એમાં આ 2 રાક્ષસો જે આવ્યા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષને ભગવાન વરાહે ઉદ્ધાર કર્યો. હિરણ્યકશિપુના ઉદ્ધાર માટે 7મ સ્કંદમાં કથા છે, જેમાં ભગવાન નૃસિંહનો અવતાર થાય છે. અહીંયા આગળ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી ભગવાને આ પૃથ્વીને શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી. પછી સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો કે હે બાપજી, આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આ કોણ છે? તો કહે છે કે ભગવાન નારાયણના 2 દ્વારપાળ જય અને વિજય છે. ભગવાનના દ્વારપાળ અને રાક્ષસ બનવું પડે, આવું શું કામ થયું? તો કહે છે એનું કારણ એ હતું કે જ્યારે જય અને વિજય દરવાજા ઉપર ઉભા રહીને ચોકી પહેરો કરતા હતા, ત્યારે સનત કુમારો ભગવાનના દર્શન માટે આવ્યા. પણ જય વિજયને અંદર જવા ન દીધા. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે ભગવાનના દર્શન કરવામાં તમે બાધક બન્યા છો, અમને અંદર નથી જવા દીધા, એટલા માટે શ્રાપ આપીએ છીએ કે તમે આ ધરતી ઉપર તમે રાક્ષસ બની જશો, તમે રાક્ષસ થશો, અસુર બનશો. ક્ષમા માગી તો કહ્યું કે જો વેર ભાવે ભજો તો 3 જન્મમાં મુક્તિ, અને દાસ ભાવે ભજો તો 7 જન્મે મુક્તિ થશે તમારી. અંતે જય વિજય નક્કી કર્યું કે ભલે ભગવાન હારે વેર બાંધવું પડે, પણ 3 જન્મમાં વહી આવવું છે પાછું અહીં, ભલે આપણે વેર બાંધવું પડે. અને અંતે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ વેર બાંધે છે. હિરણ્યાક્ષ ભગવાન મારે છે. પરમાત્માએ પ્રસ્થાપિત કરેલી ધરતી ઉપર માનસ પુત્રોએ સંસાર ન ચલાવ્યો, રુદ્રોએ પણ સંસાર ન ચલાવ્યો. એટલે ભગવાન બ્રહ્માએ પોતાની જાંઘમાંથી એક સ્ત્રી અને એક પુરુષને પ્રગટ કર્યા અને એ જોડલું ઉત્પન્ન કર્યું. એને કહ્યું તમે સંસારને ચલાવો. એણે દાંપત્ય જીવન ચલાવ્યું. એ દાંપત્ય જીવનમાં એમને ત્યાં 3 દીકરીઓ થઈ છે, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા.
આ જે જોડલું મનુ મહારાજ ને શત્રુપા રાણી, એમાં એનો દિવ્ય દાંપત્ય જીવન આગળ ચાલતો થયો. મનુ મહારાજની 3 દીકરીઓ છે, એમાં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા છે. કરદમ ઋષિને બ્રહ્માએ કહ્યું કે તમે સંસારનો સ્વીકાર કરો, તો કરદમે કહ્યું કે હું સંસાર તો સ્વીકારું, પણ મારે ત્યાં બ્રહ્મ જેવો દીકરો થાય તેજસ્વી, તો મારો સંસાર બરાબરનો સફળ કહેવાય. હવે ભગવાનને કેમ કેવું તમે દીકરા બનીને આવો? પણ બ્રહ્માએ કહ્યું તમે નારાયણની ઉપાસના કરો. એટલે કરદમ ઋષિએ નારાયણની ઉપાસના કરી, ભગવાન પ્રગટ થયા અને માગવા કહ્યું તો એટલું કીધું કે એક સારી સ્ત્રી આપો. ભારત વર્ષના સાધુએ સારી સ્ત્રી માગી. કેમ સારી સ્ત્રી શું કામે? તો કહે છે કે સારી સ્ત્રી હોય તો સારું સંતાન જન્મે. સ્ત્રી સારી હોય તો જ સંતાન સારા થાય. પણ ભગવાને કહ્યું, બીજી એક વાત એવી પણ છે કે કરદમ ઋષિ એમ કહ્યું કે મારા સંસાર જીવનમાં તમારા જેવો દીકરો થાય એવી એક મને આશીર્વાદ આપો. તો ભગવાને કહ્યું તથાસ્તુ, મારા જેવો દીકરો, પણ મારા જેવું સંસારમાં બીજું કોઈ નથી, એટલે હું જ તમારો દીકરો બનીને આવીશ. પણ પછી ખબર પડી કે આ તો પરિણા નથી, હજી કુંવારા છે. કરદમ તમારે લગ્ન કરવા પડે. ત્યારે કરદમ ઋષિએ કીધું ભગવાન, તમારે જે માના કુખથી જન્મ લેવો હોય એની હારે મને પરણાવી દો. મને પરણાવવાનું કામે તમારું અને મારે ત્યાં દીકરો બનીને આવવાનું કામે હવે તમારું છે. માણસને માગતા આવડે તો થાય. પ્રભુ પાસે શું માગવું જોઈએ? પરમાત્મા પાસે પ્રભુને જ માગી લેવા જોઈએ, ઈશ્વરને જ માગી લેવા જોઈએ. તો કરદમ અને દેવહૂતિના લગ્નની વાત છે. મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિને સાથે લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં આવે છે. ભગવાને કહ્યું હતું કે આજથી 3જા દિવસના સૂર્ય ઉદય સમયે તમારા આશ્રમમાં એક રથ આવશે અને એ દેવહૂતિનો હાથ સ્વીકારજો. એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે કરદમ ઋષિએ જે મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિનો લગ્ન કરવા માટે લઈને આવ્યા હતા, તો એમને એનો હાથ સ્વીકાર્યો છે. પણ એક માત્ર નિયમ રાખ્યો છે કે મારો એક નિયમ છે કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને વયો જઈશ. પણ દેવહૂતિ આ વાતનો પણ સ્વીકાર કરી અને રહ્યા છે. પોતાના પતિ એવા કરદમ ઋષિની ખૂબ સેવાઓ કરી, ખૂબ એને સેવામાં ભાવ રહ્યો. વર્ષો વીતી ગયા બ્રહ્મચર્યાશ્રમ સાથે. અને એક વખતના સમયે કરદમ ઋષિ જ્યારે એની સેવાથી રાજી થયા અને કહ્યું કે હે મનુપુત્રી, હું તમારાથી રાજી થયો છું, માગો શું આપું? તો કહે છે કે મને પ્રજોત્પત્તિની ઈચ્છા છે, મને સંતાનની ઈચ્છા છે, મને બાળક જોઈએ છે. અને એ મનુપુત્રીની ઈચ્છા પ્રમાણે કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં સૌથી પહેલા 9 કન્યાઓ થાય છે. આ 9 કન્યાઓ એટલે અધ્યાત્મ જગતમાં 9ધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. સખ્ય આત્મનિવેદનમ 9ધા ભક્તિ છે. 9 દીકરીઓ થઈને પછી આપણા સંસારમાં સીધી વાત છે કે જેના ઘરમાં 9 ભક્તિ હોય તો એના ઘરે ભગવાન આવે જ, એવું નહીં. જેના ઘરમાં 1 ભક્તિ હોય ને એના ઘરમાં ભગવાન આવે છે. જેના ઘરમાં કીર્તન થતું હોય, જેના ઘરમાં સત્સંગ થતો હોય, જેના ઘરમાં ભક્તિની વાતો થતી હોય, એવા ઘરની અંદર ભગવાન પોતે આવીને બિરાજમાન થાય છે. જેના ઘરમાં ભક્તિ જ્ઞાન, એ ઘરે આવે છે ભગવાન. તો એ ભગવાન જ્યારે આવે છે, પણ કથા બહુ સુંદર છે કે 9 દીકરીઓ થયા પછી દેવહૂતિના મનમાં જરાક થોડો ક્ષોભ થયો કે મેં ભારત વર્ષના ઋષિ પાસે કાંઈ નહીં તો આ પ્રજોત્પત્તિ માગી. પણ પ્રજોત્પત્તિ વાસનાવાળી નહોતી, ઉપાસનાવાળી હતી. વાસના સાથે સંતાન જન્મે ને એ રાક્ષસ જન્મે, અને ઉપાસના સાથે જે સંતાન જન્મે એ આપણા ઘરમાં ભગવાન જન્મે છે. તમે જુઓ, દેવોની માતા દિતિ હતા છતાંય પણ રાક્ષસ જન્મા. કેમ? એના મનમાં કામ પ્રવેશ કર્યો હતો, વાસના જાગી હતી. અને અહીંયા પણ દેવહૂતિ છે, એક ઋષિ પત્ની છે, પણ ઉપાસના હતી. એ ઉપાસનાના ભાવ સાથે જ્યારે સંતાન જન્મ્યું તો એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પોતે આવી રહ્યા છે.
વાસના અને ઉપાસનામાં બસ આટલો જ તફાવત છે. તો 9 કન્યાઓ પછી દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. સમય થોડો વ્યતીત થયો એટલે કરદમ ઋષિએ પોતાની 9 દીકરીઓને ઋષિ મુનિઓ સાથે પરણાવી અને પોતે તીર્થના સ્થાનમાં જઈ ભગવાનનું ભજન કરવા માટે રોકાયા. આ બાજુ માં દેવહૂતિએ નક્કી કર્યું કે મારા પતિએ પોતાનો માર્ગ લઈ લીધો, પણ માને આ યોગના માર્ગ માટે મને મારો દીકરો દેતા ગયા છે. મુક્તિના માર્ગ માટે મને મારા સંતાનને મુકતા ગયા છે. એટલે પોતાના દીકરાને ગુરુ બનાવી અને માં દેવહૂતિ પ્રશ્ન કરે છે. જો પોતાના દીકરાને ગુરુ બનાવ્યો એટલે આ કથા આપણને સંદેશો આપે છે કે આ સંસારમાં ગુરુ બનાવવા માટે ઉંમર કેટલી છે એ મહત્વ નથી, પણ જેને ગુરુ બનાવો છો એનામાં જ્ઞાન કેટલું છે એ મહત્વનું છે. ગુરુ બનાવવા માટે એવું નક્કી નથી હોતું કે આપણાથી મોટા હોય એને જ ગુરુ બનાવાય. આપણાથી નાનોય ગુરુ આપણો હોય. અહીંયા જુઓ ને, પણ પોતે માં પોતાના દીકરાને ગુરુ બનાવે છે. નહીં તો માં દીકરાની ગુરુ હોય બરાબર છે, પણ અહીંયા તો દીકરો માનો ગુરુ બને છે. કેમ? માં કરતા જ્ઞાન ભગવાન પાસે વધારે છે. જેનામાં જ્ઞાન હોય ને એને ગુરુ બનાવાય. એમાં ઉંમર જોવા નક્કી જરૂર નથી કે ભાઈ આ તો હજી નાના છે એટલે એમ ન કરાય, આ તો મોટા છે એટલે આમ ને તેમ. ના, જ્ઞાન જોવાની વાત છે. અને એ સમયે માં દેવહૂતિ ભગવાનને 2 હાથ જોડી અને સ્તુતિ કરે. આ મોહજાળમાંથી છૂટી જવું હોય તો શું કરવું જોઈએ? ભગવાને એક જ માર્ગ બતાવ્યો. માં આ સંસારની માયામાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે, એ અધ્યાત્મનો માર્ગ છે. અધ્યાત્મના માર્ગ સિવાય તમારો ઉદ્ધાર નહીં થાય. યોગ આધ્યાત્મિક પૂસામ મતો નિશ્રેયસાય મેં અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં આ સંસારમાં આધ્યાત્મિક જેવો કોઈ બીજો માર્ગ જ નથી કે જે તમને મુક્તિ અપાવી શકે. મુક્તિ મેળવવા માટે તમને કેવલ ને કેવલ પ્રભુનો માર્ગ લેવો પડશે. આ સંસારમાંથી મુક્ત થવું હોય તો સતત ભગવાનનું ભજન કરતા રહો. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી રત્કર્ણ રસાયના કથા. તમે સતત પરમાત્માની કથાને સાંભળો તો જ તમારા મનના વિકારો મળશે, અને મનના વિકારો મળશે તો જ વાસુદેવ તમને મળી જશે. વિકારોને મારવા બહુ જરૂરી છે. વાસનાઓને હટાવવી બહુ જરૂરી છે. ના સંસારમાં આ મન એવું છે કે જેમ એને પાછું વાળો એમ જ એમાં વધારે વધારે ઘૂંસતું જાય, એમ વધારે વધારે જતું જાય. જેમ પાછું વાળો ઘઉંની ડુંડી જેવું છે, બાબરા ભૂત જેવું છે. આ હરખું રહે જ નહીં. માં મુક્તિ મેળવવા માટે એકમાત્ર સાધન છે સત્સંગ કરો. સતત પ્રભુના ભજનમાં રહ્યો, સતત તમે એમાં ધ્યાન રાખો. તમારું મન આડાવડું જવા જ ન દો. આને નવરું પડવા દો તો એ માથાકૂટ કરે ને ઊભી. આને નવરું જ ન પડવા દો ક્યારે. જેવું કામમાંથી નવરું થાય ભગવાનમાં લગાડી દો, તરત પાછું તરત જ ભગવાનમાં લગાડી દેવાનું. ભગવાન કપિલ નારાયણ માં દેવહૂતિને માધ્યમ બનાવી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માને આપે છે. માને કહે છે, માં એક વાત કહું, આ સંસારમાં લોકોને 3 બંધન હોય છે. 3 બંધન હોય છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણનું. એક દોરડાનું બંધન હોય તો માણસ છૂટતો નથી, તો 3 બંધન છે. કેમ છૂટી શકાય? કેમ છૂટી? માટે માં આ બધા જ બંધનોમાંથી છૂટવા માટે સત્સંગ જ જરૂરી છે. સત્સંગ વગર આપણું કલ્યાણ નહીં થાય. પરમાત્માના ચરણોમાં પ્રેમ કરાવે ને એને સાધુ કહેવાય. કોઈના આશ્રમમાં હોય, મોટો આશ્રમ હોય, આશ્રમમાં જાઓ, સાધુ પાસે જાઓ અને સાધુની પાસે જઈને બેહો અને એ શેર બજારની વાત કરે તો ત્યાંથી ઊભું થઈને નીકળી જાવ. એ કોઈ હિન્દી ફિલ્મની વાત કરે નીકળી જવું, રાજકારણની વાત કરે નીકળી જવું. કેમ? સાધુનું લક્ષણ છે કે સાધુ પાસે જાઓ એટલે તમને ભગવાનની જ વાત કરવા જોઈએ, પ્રભુની જ વાત કરે. પ્રભુમાં કેમ પ્રેમ થાય, પ્રભુ પ્રત્યે તમારી કેમ લાગણીઓ વધી જાય.
ભગવાનમાં તમને કઈ રીતે તમારી આસ્થા જોડાઈ જાય એવી વાતો કરે તો સમજવું આ સાધુ છે, બરાબર છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. તો પરમાત્મામાં પ્રેમ કરાવે એને સાધુ કહેવાય. માં સાધુના લક્ષણો છે. તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા. સાધુના લક્ષણો ભાગવતજીમાં બતાવ્યા છે. એમાં કહ્યું છે કે સૌથી મોટો લક્ષણ સાધુનું કોઈ હોય તો એ છે કે હું કોઈનો દુશ્મન નહીં અને કોઈ મારો દુશ્મન નહીં. આવું લક્ષણ સાધુનું છે. મારો કોઈ દુશ્મન નહીં અને હું કોઈનો દુશ્મન નહીં. પછી માં સાંખ્ય શાસ્ત્રના ઉપદેશમાં ભગવાને કહ્યું કે આ શરીર હાડ માંસથી ભરેલું છે, આમાં તમે ક્યારેય મોહ ન રાખતા. પણ આપણે જે અંત સમયે પરમાત્માને જે વચન આપ્યું હતું આપણે માના ઉદરની અંદર, એ માના ઉદરમાં રહેલું જે વચન હતું ભગવાનને આપેલું, એ વચન તમે નિભાવજો. કારણ કે જ્યારે આપણે માના ઉદરમાં હોઈએ ને ત્યારે જીવ ભગવાનને કેટલો પુકારતો હોય કે હે ભગવાન, અહીંયાથી મને છોડાવી દો, અહીંયાથી મને છોડાવી દો, હું જિંદગીભર તમને નહીં ભૂલું. પણ જેવા ભગવાન ત્યાંથી છોડાવે એટલે તરત જ હું અહીંયા તું ન્યા. ભગવાનની આ માયામાંથી છૂટી કોણ શકે? માયામાંથી છૂટવાના પ્રયત્નો કરો ને જેવા કિનારે આવો ને ત્યાં જ બરાબર ભગવાન એકાદું પ્રલોભન આપી દે. આ સંસારમાં પ્રલોભન ભગવાન જ આપે છે, કસોટી કરે છે કે પ્રલોભનમાં જાય છે કે નહીં. પણ જેણે મનથી નક્કી કર્યું હોય કે હવે તો ગમે તેવા પ્રલોભન આવે ન જવું, એટલે પતી ગયું. રંકા બંકાની વાતું છે ને કે પતિ પત્ની હતા અને ભગવાનનું ભજન એટલું કરે કે કોઈની સંપત્તિ તરફ નજર ન નાખે. એક વખતના સમયે રાકા ને બાકા બે જતા હતા. આગળ આગળ પતિ ચાલે, પાછળ પાછળ પત્ની ચાલે. એમાં બરાબર એક સોનાનો સિક્કો હતો, રસ્તામાં પડ્યો હતો. એટલે પુરુષે જલ્દીથી ખાડો કરી સિક્કો નાખી અને માથે ધૂળ વાળી દીધી. પત્ની જોયું, આ શું કરો છો? અરે સોનાનો સિક્કો હતો એને ઢાંકી દીધો. કેમ? અરે તારી નજર પડે તો કદાચ તું તને એમ થાય કે આને લઈ લઉં તો. અને ત્યારે પત્ની કહ્યું કે તમારી સાથે રહી અને ભગવાનમાં એટલું ભજન લાગ્યું છે, હવે તો એક સિક્કો નહીં, કદાચ આખો હોનાનો ઢગલો આવે ને તો એના ઉપર મારું થૂકે ન બગાડો. તમે તો સિક્કામાં એટલો તમને ભાવ થયો કે આને ઢાંકી દેવું જોઈએ, હોનું છે. મને તો એ જ નથી સમજાતું કે હું હોનું છે અને શું કથિર છે. આ દુનિયામાં આવું છે. પીળું જોઈને આપણે થાય કે હોનું હશે, પણ પછી આપણા કર્મે ફૂટ્યા નીકળ્યું કથિર. સોનું જાણીને સંગ કર્યો વણજારા અને મારા કર્મે નીકળ્યા કથિર. માં ગર્ભની અંદર જે ભગવાનને આપણે વાયદો આપ્યો છે એ ભૂલાઈ ન જાય હો. પ્રભુને આપણે કહ્યું છે કે પ્રભુ જીવંત સુધી, જીવન પર્યંત સુધી અમે તમને ક્યારેય ભૂલીશું નહીં. અને મહાપુરુષોનો એક જ ઉદ્દેશ હોય છે કે ગમે તેવી સ્થિતિ આવે, તમારે ગમે તેવી સ્થિતિ આવે બધું ભૂલી જવું. એક ભગવાનને ન ભૂલવા કોઈ દિવસ, પ્રભુને ન ભૂલવા. આપણા સંતાનોને જ્યારે આપણે કંઈક આપવું હોય ને, આપણે જવાનું ટાણું આવે ને કે હવે બસ કંઈ નક્કી નહીં, કંઈ વૈયા જાય, તો છોકરાઓને લખીને દેવું કે છોકરાઓ 2 વાત લખીને જાઉં છું, આ 2 વાતને યાદ રાખજો. એક, ગમે તેવી પરિસ્થિતિ આવે એમાં ભગવાનને ન ભૂલતા, અને બીજું, અનિત્યનું લેવાનો ક્યારેય વિચાર ન કરતા. બસ આનાથી તમે સુખી થશો. આ 2 વિચારો દરેક મા બાપ પોતાના સંતાનોને દઈને જાય. પણ ક્યારેક ક્યારેક તો દુનિયામાં જોતા હોય દીકરો અનિતિનું લઈને ઘરમાં નાખે તો મા બાપ રાજી થાય, ઓહો કેટલું લઈ આવ્યો. પણ તમને ખબર છે આ અનિતિનું આવે ને ઘરમાં એટલે નીતિનું લઈને જાય.
જો તમારા ઘરની અંદર સંપત્તિ હશે પણ સંસ્કાર નહીં હોય તો યાદ રાખજો, ચોથી પેઢીએ પૂરું. પહેલી પેઢી ભગવાનનું ભજન કરે, બીજી પેઢી એ ભજનના પ્રતાપે પૈસો મેળવે, ત્રીજી પેઢી એ મેળવેલા પૈસાને વાપરે. પણ જો એ ત્રીજી પેઢીના સંસ્કાર નહીં હોય તો ચોથી પેઢીએ પૈસો નહીં વધે, એ વયું જાય. પણ સત્સંગ તમારામાં હશે તો પૈસો નહીં વયો જાય. સત્સંગ હશે તો પૈસોય ટકી રહેશે અને ટકેલો પૈસો તમને સુખે આપશે. આ દુનિયામાં આપણાથી કમાયેલો પૈસો આપણે આપણા માટે વાપરીએ અને જેટલો આપણને આનંદ મળે છે ને એના કરતાં 1000 ગણો આનંદ તમારા કમાયેલા પૈસાથી, તમારા પરસેવાથી મેળવેલા પૈસાથી તમે જ્યારે પર સેવા કરો ને ત્યારે તમને વધારે આનંદ મળે છે. તમારો પરસેવાનો પૈસો પર સેવામાં જાય તો આનંદ થઈ જાય છે. 5 લાખ રૂપિયા તમારા તેજુરીમાં પડ્યા હોય, એ તમને આમ મજા આવ્યા કરે, 5 લાખ પડ્યા છે, પણ એ 5 લાખમાંથી ખાલી 5000 કાઢી અને ગરીબના છોકરાઓને કોઈને જો મીઠાઈ લઈને વેચો ને તો તમને આનંદ થઈ જાય તમારા જીવનમાં. જે 5 લાખનો આનંદ તમને તેજુરીમાં પડ્યા ન આપે, એ 5000ની મીઠાઈ જ્યારે તમે વેચતા હોવ ને ત્યારે તમારા અંદરમાં થતી હોય છે. માટે માં, ગમે તેવી સ્થિતિ આવે ભગવાનને ન ભૂલશો, પ્રભુને ક્યારેય વિસરશો નહીં. ગમે તેવી સ્થિતિ થાય પ્રભુને ભૂલશે નહીં આપણે. એ વાત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. અંતે કપિલ નારાયણ ભગવાન માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને પોતે ગીતાજીના પ્રચાર માટે, કપિલ ગીતાના પ્રચાર માટે નીકળી ગયા. અને આ બાજુ બિંદુ સરોવરના કિનારે માં દેવહૂતિએ ભગવાન દ્વારા મળેલું જ્ઞાન યોગ માર્ગમાં લગાડી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી, એટલે સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. અને આજના સમયમાં એ પાટણની બાજુમાં જે સિદ્ધપુર છે એ વખતનું સિદ્ધપદ છે કે જ્યાં માને મુક્તિ મળે છે. પરમાત્માએ માને મુક્તિ આપી એ કથા બતાવી. તૃતીય સ્કંદને અહીંયા વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરાવે અને ચતુર્થ સ્કંદમાં વિસર્ગ લીલાની કથાઓ છે. મનુ મહારાજને 3 દીકરીઓ હતી, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. એમાં આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એમને ત્યાં ભગવાન યજ્ઞનારાયણનું પ્રાગટ્ય થયું. અને ત્યાર પછી દેવહૂતિ અને કરદમની 9 દીકરીઓ, એને એક ઋષિ સાથે પરણાવ્યા. એમાં એક કન્યા જે હતા અનસુયાજી, એ અત્રિ ઋષિ સાથે પરણ્યા. અત્રિ અને અનસુયાના દાંપત્ય જીવનમાં પ્રભુ ભજન દ્વારા એમને ત્યાં પણ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા સ્વયં પરમાત્માના અંશાવતાર એવા ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી. દત્તાત્રેય